સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ અત્યારે મળી રહેલા એક અગત્યના સમાચારથી। વારંવાર શાળાઓને પ્રકારની સૂચનાઓ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ રંગના સ્વેટરનું દબાણ કરી શકાશે નહીં, પણ નિયમોને ઘોડીને પી જતા શાળાના સંચાલકો કે જે તંત્રના આદેશ છતાં પણ વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરે છે। ગોતાની પ્રેમ ગુજરાતી શાળાનો આ બનાવ છે। લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ છે। વાલીઓનું કહેવું છે કે જો અન્ય રંગનું સ્વેટર પહેરીને બાળકો પહોંચે છે તો તેમને કાઢી મુકાય છે। ફરજિયાત શાળામાંથી જ સ્વેટર લેવાનું દબાણ કરવામાં આવે છે। આર્થિક સ્થિતિ ન હોય તો સ્વેટર કેવી રીતે ખરીદીએ તેવો વાલીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે। મારા છોકરાને રોજ દબાણ આપવામાં આવે છે કે સ્કૂલનું સ્વેટર પહેરીને જાઓ, તો મારો છોકરો હજી ત્રીજામાં ભણે છે। હવે પરિસ્થિતિ અમારી એવી હોય એટલે અમે સ્વેટર અત્યારે લાવી શકીએ એમ નથી, બરાબર। તો એ ધમકી આપે, ફેંટ પકડે અને એમ કે તમારે તો સ્કૂલમાં આવવાનું નહીં। હવે છોકરાને ભણવાનું કરવાનું કે સ્વેટરનું કરવાનું? આ ઠંડીનો માહોલ છે, આજુબાજુમાં બધી નિશાળો છે, કોઈ એમ નથી કહેતું કે તમે આ સ્વેટર પહેરીને આવો, અને આ સ્કૂલમાં એટલી ધમકી આપે ને દબાણ આપે, છોકરાઓ ઘરે આવીને રોવે છે કે અમારે શું કરવું। સ્વેટર લઈને એવું દબાણ કરવામાં આવે છે કે અમારી સ્કૂલના ફરજિયાત સ્વેટર પહેરવાના, અને જો તમે નહીં પહેરીને આવો તો તમે જે સ્વેટર પહેરીને આવ્યા છે એ કાઢી દેવામાં આવશે, એવું દબાણ કરવામાં આવે છે। ઓકે, એટલે કોણ પહેરીને જતું હતું? તમારા બેન છે? મારી 3 બહેનો છે, એક આ અને એક આ સ્વેટર પહેરીને આવે છે, તો એમ કહે છે કે તમે આ સ્વેટર પહેરીને આવશો તો કાઢી લેવામાં આવશે। તો એવું તો થોડી ચાલે, અને અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે, મારા મમ્મી પપ્પા કડિયા કામ કરે છે, એટલે અમે નથી લઈ શકતા। શિયાળો જામે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવાયું હતું કે વિદ્યાર્થીઓ ગમે તે રંગનું સ્વેટર પહેરીને આવે તેમને રોકવામાં ન આવે। બાળકોને કોઈ ખાસ રંગનું સ્વેટર પહેરવાનું દબાણ ન કરી શકાય। તો એ સવાલ એ છે કે આ પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો આવી દાદાગીરી કેમ કરી રહ્યા છે? જોકે સમગ્ર મામલે જ્યારે અમે શાળાના આચાર્યને સવાલ કર્યો ત્યારે તેમનો જવાબ શું હતો એ પણ સાંભળો। आज तक किसी को नहीं निकाला मैंने। किसी हाँ बोला जरूर कि आज जैसे मतलब ग्रीन कलर हो तो अच्छा, बाकी प्रेशर किसी पे नहीं डाला मैंने आज तक। આચાર્યનો દાવો છે કે તેમણે એક પણ વિદ્યાર્થીને બહાર નથી કાઢ્યો કે સ્વેટર માટે દબાણ પણ નથી કર્યું। માત્ર એટલું કહું કે જો લીલા રંગનું સ્વેટર હોય તો સારું, પણ એ મુદ્દો એ છે કે આચાર્યને એવું કહેવાની જરૂર પણ શું પડી? અરે શું આટલા બધા વાલીઓ ખોટું બોલી રહ્યા છે? વારંવાર આ બાબતે સમાચાર આવતા હોય છે અને શિયાળાની સિઝનની પહેલાં જ શિક્ષણ વિભાગ જ્યારે કહી દેતું હોય, સૂચના આપી દેતું હોય કે આવા પ્રકારનું દબાણ ન કરી શકાય। ઠંડીની સિઝન છે, જે વાલીઓ પાસે અવેલેબલ હશે એ રંગનું સ્વેટર બાળકોને પહેરાવવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ શાળા તરફથી દબાણ કરાતું હોય એવા આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે। એક તરફ વાલીઓનો આક્ષેપ છે, બીજી તરફ આચાર્યનો સ્પષ્ટ જવાબ છે કે અમે આ પ્રકારનું કોઈ દબાણ કરતા નથી। તો પ્રશ્ન એ સર્જાય કે શું આટલા બધા વાલીઓ ખોટું બોલી રહ્યા છે? વારંવાર આ પ્રકારના સમાચારો કેમ સામે આવે છે? શા માટે શાળા તરફથી આ બાબતે દબાણ કરવામાં આવે છે? શાળામાંથી જ સ્વેટર ખરીદવા માટે આગ્રહ પાડવામાં આવે છે? આખરે માતા પિતાની આર્થિક પરિસ્થિતિ બાબતે પણ તો વિચાર કરવો રહો, એ બાળકોના અભ્યાસ બાબતે પણ વિચાર કરવો રહો। શું માત્ર કોઈ ચોક્કસ રંગના સ્વેટરનું દબાણ કરીને જ બાળકો શાળાએ ભણી શકે? એ સવાલ અત્યારે સર્જાય છે। નિયમો હોવા છતાં પણ શાળાના સંચાલકો જાણે કંઈ પણ માનવા તૈયાર નથી। અને હવે વાત જીવના જોખમે વિદ્યાર્થીઓની સવારી વિશે।